મહાકુંભ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતોને લોકો પહોંચ્યા દર્શન સ્નાન કથાનો લાભ લેવા। અત્યારે ભારત દેશની અંદર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। તેની અંદર સમગ્ર વિશ્વભરથી લોકો ઉમટી પડ્યા છે। 7 કરોડથી વધુ લોકો મૌની અમાવસ્યાનું સ્નાન કરવા આવી શકે છે। કુંભ મેળાની અંદર તેનું સરસ મજાનું આયોજન થયું છે। ઉત્તર પ્રદેશની યોગી મહારાજની સરકાર દ્વારા ત્યારે ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતોને લોકો પહોંચ્યા છે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના શ્રી હનુમાન આશ્રમના સંજીવનદાસ બાપુ મહંત અને જાનકીદાસ બાપુ તેમના ભક્તો પણ પહોંચ્યા છે। તો સાથે સાથે રાધનપુર તાલુકાના નજુપુરા ગામના શ્રી રામ આશ્રમના બટુક મોરારી બાપુ ત્યાં પહોંચી અને કથાનું રસપાન કરાવ્યું છે। તો સાથે સાથે રાધનપુર તાલુકાના ગોતરકા ગામના બ્રહ્મચારી આશ્રમના સંત નિજાનંદ સ્વામી અને બનાસકાંઠાના કટવા ખાતે આવેલ કટવાધામના ખાખીજી મહારાજના સંત જયરામદાસ બાપુ અને આ મહાકુંભ મેળામાં મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું છે। આ પદ અન્ય અખાડાના મહંત દ્વારા આપવામાં આવ્યું હતું, જે આપણા વિસ્તાર માટે ગૌરવશાળી ગણાય। અન્ય સાધુ સંતોને ઉત્તર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ચાલતા મહાકુંભની અંદર દર્શનનો લાવો લેવા અને પવિત્ર નદીમાં ચરણોમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો પણ પહોંચ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। મહાકુંભ મેળાની અંદર સરસ મજાનું આયોજન અને યોગીરાજની સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। અલગ અલગ સેક્ટરો બનાવી આવનારા ભાવિક ભક્તો માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે, ભોજન વ્યવસ્થા, રહેવાની, આરોગ્યની સુવિધા, તમામ પ્રકારની સુવિધા ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોગી મહારાજની સરકાર કરી છે। લોકો ત્યાં જઈ દર્શન સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મહાકુંભ મેળામાં તારીખ 29/1/2025ના રોજ મૌની અમાવસ્યાનું શાહી સ્નાન હોય અને પૂરા વિશ્વમાંથી લગભગ 7 કરોડની સંખ્યામાં લોકો પહોંચવાના હોય। સાધુ સંતો લોકોને વ્યવસ્થાના ભાગરૂપે પછીના સ્નાનમાં આવવાનું સૂચન કરી રહ્યા છે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। જય સીતારામ। વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ અતિ દિવ્ય અને ભવ્ય આજે ચાલી રહ્યો છે। એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી ખૂબ ઘણા બધા સંતો અહીં પધાર્યા છે અને ખૂબ સેવકો પણ આવ્યા છે। અગ્નિમ સ્નાન મૌની અમાવસ્યાનું છે, જેમાં લગભગ 7 કરોડની પબ્લિક આવવાની સંભાવના છે। એની સંપૂર્ણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત તૈયારી થઈ રહી છે અને આપણા વિસ્તારમાંથી ખૂબ સેવકો આવ્યા છે અને ટ્રાફિક બહુ ભયંકર છે। એટલે એક ખાસ સૂચના એ છે કે ભાઈ 29નો સ્થાનથી બચજો, પ્રયાસ કરો તો 3 તારીખના સ્થાનમાં પધારો એવું હોય તો। અને ખૂબ ખૂબ મંગલ શુભકામના સંપૂર્ણ વિશ્વ માટે, સંપૂર્ણ રાષ્ટ્ર માટે, આપણા ક્ષેત્ર માટે પણ બધાને જય સીતારામ, હરિઓમ। ઓકે મહારાજ, બોલ ખાખીજી મહારાજ કી જય। ખાખીજી મહારાજની જગ્યા કટાવ ધામથી મહામંડલેશ્વર જયરામદાસજીના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે 144 વર્ષ પછી આ બહુ મહાયોગ આવ્યો છે, ત્યારે ભારતમાંથી અહીંયા કટાવધામ ખાલસાની અંદર સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ અને ઘણા બધા ભક્તો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે। અહીંયા સતત માટે બધા ભક્તો માટે, સંતો, મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે પૂજ્ય જયરામદાસજી મહારાજજી દ્વારા કરવામાં આવી છે। ખાખીજી મહારાજ જે ગુજરાતનું એક નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં જેમની ખૂબ મોટી તપસ્યા હતી, એ તપસ્યાના ફળ સ્વરૂપે આજે કટાવધામ ખાલસાના અમારા પૂજ્ય જયરામદાસજી આજે મહામંડલેશ્વર પણ બન્યા છે। ત્યારે અમારા સાધુ સમાજમાં પણ એક ભક્તોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી છે અને અમે હંમેશા જોઈએ છીએ કે જ્યારે પણ કટાવધામ ખાલસા દ્વારા અવિરતપણે આ 14 તારીખ સુધી જે પૂર્ણમાસીનું જે સ્થાન છેલ્લું થવાનું છે, ત્યાં સુધી અહીંયા કોઈ ભૂખ્યો નહીં જાય। જે લોકોને તકલીફ હોય એને આશરો પણ આપવામાં આવે છે અને કટાવધામ ખાખીજી મહારાજ તરફથી ઘણી બધી સંતોની, ભક્તોની, બધાની ખૂબ મોટી સેવા થાય છે અને કટાવધામમાં અમારા પૂજ્ય જયરામદાસજી મહારાજ પણ સંતોનો આદર સત્કાર અને ભક્તોની પણ ખૂબ સારી એવી સેવા પૂરી પાડવામાં આવે છે। જય ખાખીજી મહારાજ। તમારું નામ? મારું નામ છે વિજયદાસ, ડાકોર ધામ, ગુજરાત।